શહેરા તાલુકાના છોગાડા રૂટની એસટી બસ છેલ્લા 6 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે, જેને લઈને મુસાફરો અને ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના છોગાડા રૂટની નાઇટ બસ છેલ્લા 6 વર્ષથી બંધ હોવાને કારણે સ્થાનિક મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લુણાવાડાથી સાંજે શહેરા આવતી આ એસટી બસ રાત્રે 7 વાગ્યે શહેરાથી ઉપડીને પોસેલાવ, શેખપુર, જેથરી બોર થઈને છોગાડા સુધી જતી હતી. આ મહત્વનો રૂટ લાંબા સમયથી બંધ કરી દેવાતા ગ્રામીણ વિસ્તારના લોકોની અવરજવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે. બસ સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે સ્થાનિક નાગરિકો, નોકરિયાતો અને શ્રમિકોએ ખાનગી વાહનો, છકડા કે રિક્ષાઓમાં જોખમી મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે. ખાનગી વાહનોવાળા મન ફાવે તેમ ભાડું વસૂલતા હોવાથી ગરીબ પરિવારો આર્થિક બોજ હેઠળ દબાયેલા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જો પરિવારના 4 સભ્યોને બહાર જવું હોય તો રિક્ષા કે છકડાવાળા ₹200 થી ₹300 સુધીનું ભાડું વસૂલે છે. મોંઘવારીના સમયમાં સામાન્ય અને ગરીબ માણસને આવું મોંઘું ભાડું પોસાતું નથી, છતાં મજબૂરીવશ આ ખર્ચ કરવો પડી રહ્યો છે. આ રૂટ પર આવતા તમામ ગામોના રહીશો અને મુસાફરો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે ગરીબ જનતાના હિતમાં આ નાઇટ બસ સેવા તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવામાં આવે, જેથી લોકોને મોંઘા ભાડામાંથી મુક્તિ મળે.